મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત સરકાર દ્વારા પાર્લામેન્ટ દ્વારા નિમાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી વન નેશન વન ઇલેક્શન માટે જ્યારે આ કમિટી ગુજરાત પધારેલી છે, છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ મંડળો દ્વારા, રાજ્ય સરકારના વિભાગો દ્વારા અને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જ્યારે આ અદ્ભુત વિચારના આગળ વધી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે. આપણું રાજ્ય એ આ દિશામાં ઓલરેડી કામગીરી આગળ વધારી ચૂકી છે. 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો આ બધી જ ચૂંટણીઓ એક જ સાથે એક જ દિવસે ઓછામાં ઓછા દિવસની અંદર આયોજન કરીને દેશના તમામ રાજ્યો માટે એક નવી દિશાનું ખરેખર સારી રીતે આપણે સૌ લોકો આયોજન કરી શક્યા છે. કુલ મલાવીને અગર હું ગુજરાતની વાત કરું, 2022માં ગુજરાત વિધાનસભા માટે, 2024માં લોકસભા માટે, 2026માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અને ફરી 2027માં રાજ્યના નાગરિકોએ મતદાન કરવું પડશે. સામાન્ય રીતે મતદાન તો એક જ દિવસ કરવામાં આવે, પરંતુ ચૂંટણીના જે નિયમો છે એ નિયમોને લઈને મહિનાઓ પહેલાથી સરકારી તંત્રએ એની તૈયારીઓ કરવી પડે. એક વ્યક્તિની વાત કરીએ તો 15 થી 25 દિવસ સંપૂર્ણપણે એને એક ચૂંટણી કન્ડક્ટ કરવાની હોય તો એના માટે આખા દિવસો આપવા પડતા હોય. કુલ મળીને બધા જ સ્ટાફની વાત કરીએ તો 50 લાખ કલાક એ એક વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તો એક રાજ્યની અંદર 50 લાખ કલાક એ આપણા જે આખી ટીમ છે એમાં નીકળી જતા હોય. સામાન્ય રીતે ચૂંટણી ડિક્લેર થાય એટલે આ બધા જ કામગીરીમાં સામાન્ય નાગરિકોના હિતના કામોને ખૂબ મોટું નુકસાન થતું હોય. મોડલ કોડ ઓફ કન્ડક્ટ લોકસભાની ચૂંટણીઓમાં 60 દિવસથી લઈને 85 દિવસની આસપાસના રહેતા હોય. વિધાનસભાની ચૂંટણીઓમાં 45 થી 50 દિવસ મોટા મોટી ચૂંટણીને આયોજનમાં નીકળી જતા હોય. આ બધો જ સમય આપણા ગુજરાતના આખી ટીમના બચી શકે અને લોકોને હજી વધુ લાભ કઈ રીતે આપી શકાય તે માટે અલગ અલગ ચૂંટણીઓ કરવાની બદલે એક સાથે ચૂંટણી થાય તો સામાન્ય નાગરિકોનો સમય બચે. એક વ્યક્તિએ 5 વર્ષમાં 2-3 વાર મત આપવા જવું પડે, ઘરેથી મતદાન કેન્દ્ર તક જવાનું. દરેક ચૂંટણીની અંદર શહેરમાં બધા જ કામો બંધ થતા હોય છે, ઓફિસો બંધ રહેતી હોય છે, વ્યક્તિએ દર ચૂંટણીમાં લાઈનમાં ઊભું રહેવાનું. એટલે આ બધી જ વસ્તુઓમાંથી બહાર નીકળીને વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે. તો સામાન્ય રીતે વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શનને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા, પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શનને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત
એમાં સહયોગી રહીને આ વિઝનને સંપૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરે वन इलेक्शन जेपीसी के संयुक्त संसदीय समिति माननीय बीपी चौधरी अध्यक्ष स्थाने आई है। ऑल पार्टी सीनियर प्रतिनिधिओ चाहे राज्यसभा हो लोकसभा हो माननीय अनुराग ठाकुर जी, माननीय पुरुषोत्तम भाई रूपाला जी, मुकुल वासनिक जी, विल्सन जी, બધા જ લોકો સભ્યશ્રીઓએ ગુજરાતની જેપીસીમાં 3 દિવસ માટે આવ્યા છે। રાજકીય પક્ષો, વિવિધ સંસ્થાઓ, જનતા, અધિકારીશ્રીઓ અલગ અલગ એમને જે નક્કી કરેલી યોજના મુજબ બધા સાથે વિચાર વિમર્શ કરે છે। પ્રશ્નોત્તરી થઈ છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, अध्यक्ष श्री शंकरभाई, उपाध्यक्ष श्री અને સરકારના મિનિસ્ટર એટલે કે પ્રતિનિધિ મંડળ એમની સાથે પણ વિચાર વિમર્શને ચર્ચાઓ કરી છે। રાજ્ય સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ચાલતી સરકારે પણ પક્ષ રાખ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે વન નેશન વન ઇલેક્શન કે હવે માત્ર લોકસભામાં કાયદો પસાર કરીને નિર્ણય કરવા માટેનો માત્ર નથી, જનતા જનાર્દનની પણ ડિમાન્ડ અને માંગ કે આપણને સૌને દેખાઈ રહી છે। આપ પણ એના સાક્ષી છો। વારે વારે ઇલેક્શન, કોડ ઓફ કન્ડક્ટ લાગે, વિકાસમાં વિઘ્નો આવે, ગતિરોધ આવે, અને હું તો ચોક્કસ માનું છું અમે અમારો પક્ષ રાખ્યો છે, પાર્ટીએ પણ પક્ષ રાખ્યો છે, સરકાર તરીકે પણ રાખ્યો છે, ઓલ પાર્ટીએ પણ રાખ્યો છે। લોકશાહીની આ તો મજા છે કે બધા જ લોકો એ પોતાની વાત આપણે આ લોકશાહીમાં મૂકતા હોય છે। કોડ ઓફ કન્ડક્ટ એ કદાચ મહિનો, 2 મહિના, 3 મહિના પૂરતા હોઈ શકે, પણ એ પહેલા ચૂંટણીના પડઘમ લગભગ 1.5 વર્ષથી શરૂ થતા હોય, ચાહે રૂલિંગ પાર્ટીઓ, ઓપોઝિશન પાર્ટીઓ, તમામ ધ્યાન કેન્દ્રિત એ પ્રજાના કામથી કદાચ વિચલિત થઈને પ્રાયોરિટી બદલાઈ જતી હોય છે। નેરેટિવ બનાવવા, નેરેટિવ તોડવા, લોકોને આકર્ષિત કરવા, એમાં ને એમાં સમય જાજો જવાના કારણે, અલગ અલગ ચૂંટણીઓના કારણે અનેકવિધ સમસ્યાઓનો ભોગ બનીએ છે। હું તો એવું માનું છું કે કોઈ શરૂઆત થાય ત્યારે એના પ્રશ્નો ઉભા થશે, પણ શરૂઆત થતા પહેલાના પ્રશ્નોના કારણે કોઈ નિર્ણય ન કરીએ તો મને એવું લાગે છે કે લોકો સાથે વિશ્વાસઘાત ગણાય। લોકસભા નિર્ણય કરશે તો રાજ્યનો જ્યાં સુધી કંસર્ટ છે ત્યાં સુધી એમણે વ્યૂ રાખ્યો છે। શરૂઆત કરીશું, પ્રશ્ન આવશે તો સમાધાન થશે, પણ લોકહિતમાં નિર્ણય કરવાનો હોય છે ત્યારે આપણી લોકશાહીની વ્યવસ્થામાં બધાને પોતાનો મત રાખવાનો અધિકાર છે। અમે પણ અમારો સ્ટ્રોંગ મત રાખ્યો છે કે વન નેશન વન ઇલેક્શન એ થવું જોઈએ। વન નેશન વન ટેક્સ, વન નેશન વન રાશન, માનનીય મોદી સાહેબે અનેકવિધ સુધારાઓ અને એના ફાયદાઓ જનતા જનાર્દનને મળ્યા છે। એ પ્રમાણે ચૂંટણી પણ એક સમયે થાય એ ઈચ્છિત છે। ફોર્સની વાત હોય તો ફોર્સ, આપણી ચુનાવ આયોગ, આ બધાની કેપેસિટી બિલ્ટઅપ થઈ છે। હું વિનંતી કરું છું, ફોર્સની જરૂર છે એના માટે પણ નિષ્પક્ષ ચૂંટણી થાય, તમામ પાર્ટીઓ સાથે મળીને નક્કી કરે કે નિર્દોષ રીતે પ્રામાણિકતાથી ચૂંટણી થતી હોય છે ત્યારે સામૂહિક રીતે ઓછામાં ઓછી જરૂરિયાત ટેકનોલોજીના માધ્યમથી ઉપયોગની જરૂરિયાત કરીને આ ચૂંટણી સારી રીતે થવી જોઈએ। મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં 7મું રાજ્ય છે, અમારી સામે જ ઓન રેકર્ડ ચૂંટણી સમિતિના સભ્યો છે, કોઈ પણ પાર્ટીના હોય, મુકુલ વાસનિકજી હોય, વિલ્સનજી હોય, એમણે રાજ્ય સરકારે કરેલું પ્રેઝન્ટેશન અત્યાર સુધીનું બેસ્ટ પ્રેઝન્ટેશન લાગ્યું। એમણે અભિનંદન અને આભાર માનીય મુખ્યમંત્રીશ્રીને આપ્યો છે। માનીય મુખ્યમંત્રીશ્રીએ ભોજન પણ આપ્યું। મુખ્યમંત્રીશ્રી અને પ્રતિનિધિ મંડળે જે પ્રકારે જેપીસીને સિરિયસ લીધી છે, અન્ય રાજ્યોમાં પણ લેવાતી હશે, પણ ગુજરાતને વિશેષ અભિનંદન આભાર માન્યો છે। એમની તૈયારીઓ, કેટલાક ડેટા પણ એમને કામ લાગે એ પ્રકારે માગણી કરી છે કે આ બહુ મહત્વની વાતો, એ તૈયારીઓ માનનીય મોદી સાહેબે શરૂ કરેલી રાજ્યની આ યાત્રા અને આખું એડમિનિસ્ટ્રેશન અને એને જે પ્રકારે અપગ્રેડ થયું છે એનું પરિણામ સ્વરૂપે આપણે અહીંયા આપણે જોવા મળ્યું છે।